નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે શક્કરિયા વિશે વાત કરવાના છીએ, જેને શિયાળાનું સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો શક્કરિયાને સ્વીટ પોટેટો પણ કહેવાય છે. તે લગભગ બટાકા જેવું જ દેખાય છે, પરંતુ બટાકા નથી. તે શિયાળાનું ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે. મિત્રો, વાત કરીએ તો બજારમાં શક્કરિયાની ઘણી વિવિધ જાતો ઉપલબ્ધ છે. લાલ શક્કરિયાનો પલ્પ સૂકો અને ઘન હોય છે, જ્યારે સફેદ અને પીળા શક્કરિયાનો પલ્પ રસદાર હોય છે. મિત્રો, લાલ શક્કરિયાની સુગંધ તેની ખાસ ઓળખ છે. તે ઉકાળ્યા પછી એકદમ સ્વાદિષ્ટ બને છે. મિત્રો, વાત કરીએ તો શક્કરિયા શિયાળાનું સુપર ફૂડ કહેવાય છે. શિયાળાની ઋતુમાં જો શક્કરિયાને રોજ ખાવામાં આવે તો તે વિટામિન એ, વિટામિન સી અને વિટામિન B5 જેવા અનેક વિટામિન્સની દૈનિક જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકે છે. તેની સાથે સાથે તેની અંદર કોપર, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા ખનિજો પણ હોય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શિયાળાના સુપરફૂડ શક્કરિયા વિશે વાત કરીશું. તેની અંદર કયા કયા પોષણ મૂલ્ય હોય છે, તેમાં કયા કયા ઔષધીય ગુણધર્મો હોય છે, શક્કરિયા ખાવાથી કયા રોગોનું જોખમ ઓછું થાય છે અને કેવા લોકોએ શક્કરિયા ન ખાવા જોઈએ, તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે. તે કાચા, બાફેલા કે શેકેલા કોઈ પણ સ્વરૂપમાં ખાઈ શકાય છે. તમે તેને દૂધમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. તે સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે. તેનું પોષક મૂલ્ય તેને ફાયદાકારક બનાવે છે. મિત્રો, હવે વાત કરીએ કે 200 ગ્રામ શક્કરિયામાં કેટલા પોષણ મૂલ્ય હોય છે. તો મિત્રો, વાત કરીએ તો 200 ગ્રામ શક્કરિયાની અંદર 180 કિલો કેલરી હોય છે. પ્રોટીન 4 ગ્રામ હોય છે. તેની અંદર સુગર 8.5 ગ્રામ હોય છે. ચરબી નહિવત એટલે કે 0.3 ગ્રામ હોય છે. મિત્રો, એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં એટલે કે 6 ગ્રામ હોય છે. તેની અંદર પાણી તો 77% પાણી હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ 41 ગ્રામ હોય છે. મિત્રો, વાત કરીએ તો એની અંદર કયા કયા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, તો તેમાં વિટામિન એ દૈનિક જરૂરિયાતના 213% હોય છે. વિટામિન સી દૈનિક જરૂરિયાતના 44%, વિટામિન B5 દૈનિક જરૂરિયાતના 35% અને વિટામિન B6 દૈનિક જરૂરિયાતના 34% હોય છે. મિત્રો, ખનિજ તત્વોની વાત કરીએ તો મેંગેનીઝ દૈનિક જરૂરિયાતના 43%, કોપર દૈનિક જરૂરિયાતના 36%, પોટેશિયમ દૈનિક જરૂરિયાતના 20% અને નિયાસિન દૈનિક જરૂરિયાતના 19% હોય છે. મિત્રો, વાત કરીએ તો શક્કરિયામાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. વાત કરીએ તો શક્કરિયા એન્ટી ડાયાબિટીક છે અને તેમાં કેન્સર વિરોધી ગુણ પણ હોય છે. તે સોજાને ઘટાડી શકે છે અને હૃદય રોગને અટકાવી શકે છે. મિત્રો, ચાલો આપણે તેમાં કયા કયા ઔષધીય ગુણો હોય છે તે જોઈએ. તો તે એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી એની અંદર ઔષધીય ગુણો હોય છે. સાથે સાથે તે કાર્ડિયો પ્રોટેક્ટિવ એટલે કે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એન્ટી કેન્સર એટલે કે કેન્સરના જોખમને ઘટાડવાનું કામ કરે છે અને એન્ટી ઓબેસિટી, આટલા બધા એના ગુણધર્મો હોય છે. મિત્રો, વાત કરીએ તો શક્કરિયા ખાવાથી આપણને કયા કયા સ્વાસ્થ્ય લાભો થાય છે. તો શિયાળામાં જો તમે રોજ શક્કરિયા ખાઓ છો તો પેટમાં સારા સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે અને પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. શિયાળામાં ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. તેથી શક્કરિયા ખાવાથી આપણને રાહત મળી શકે છે. મિત્રો, તેમાં વિટામિન સી
કેરોટીનોઇડ્સ અને ફિનાઇલ પ્રોપેનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનાથી કેન્સર અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે. મિત્રો, શક્કરિયા ખાવાના આપણે 10 ફાયદા વિશે વાત કરીશું. તો પહેલો ફાયદો છે તે આંતરડાની તંદુરસ્તી સુધારે છે. આપણા આંતરડાને મજબૂત બનાવે છે. સાથે સાથે આંતરડાના સારા જીવાણુઓની સંખ્યા વધારે છે. તે કેન્સરનું જોખમ ઘટાડે છે, આંખોની દ્રષ્ટિને તેજ બનાવે છે, મગજની કાર્યક્ષમતા સુધારે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે, હૃદયની તંદુરસ્તી સુધારે છે, સ્થૂળતાનું જોખમ ઓછું થાય છે અને ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે તમે દરરોજ કેટલા શક્કરિયા ખાઈ શકો છો. મિત્રો, વાત કરીએ તો દરરોજ 1 થી 2 શક્કરિયા જ ખાવા સલામત છે. જો તમે વધુ પડતા શક્કરિયા ખાઓ છો તો પેટમાં દુખાવો, ઝાડા, પેટનું ફૂલવું થઈ શકે છે. મિત્રો, વિટામિન એની ઝેરી અસરને કારણે ફોલ્લીઓ થઈ શકે છે અને બ્લડ સુગર પણ વધી શકે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું શક્કરિયા ખાવાથી કબજિયાત થાય ખરી? મિત્રો, તો તેનો જવાબ છે ના. શક્કરિયા ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. એક શક્કરિયા ખાવાથી દૈનિક ફાઇબરની જરૂરિયાતના લગભગ 15% પૂરા થાય છે. વાત કરીએ તો શક્કરિયાની અંદર દ્રાવ્ય અને બિનદ્રાવ્ય ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાતને અટકાવવાનું કામ કરે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ શક્કરિયા ખાઈ શકે ખરા? તો મિત્રો, તેનો જવાબ છે હા. તમે તેને ચોક્કસ ખાઈ શકો છો. શક્કરિયામાં પણ ડાયાબિટીક વિરોધી ગુણ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 54 છે, પરંતુ ગ્લાયસેમિક લોડ માત્ર 11 છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. મિત્રો, ઘણા બધા ડૉક્ટરો એવું પણ કહે છે કે શક્કરિયા ગળ્યા હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ શક્કરિયાને ખાઈ શકે છે, કારણ કે તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ કરતાં તેને પચવામાં વધુ સમય લાગે છે. તેથી બ્લડ સુગર ઝડપથી વધતું નથી અને પુષ્કળ ઉર્જા પણ આપે છે. પણ તમારે તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ. મિત્રો, ઘણી વખત ઘણા લોકોનો પ્રશ્ન હોય કે સાંધાનો દુખાવો હોય તો શું શક્કરિયા ખાઈ શકાય ખરા? તો મિત્રો, એનો જવાબ છે હા. તમે તેને ચોક્કસ ખાઈ શકો છો. શક્કરિયામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આનાથી આર્થરાઇટિસમાં, સોજા જેવી પરિસ્થિતિમાં રાહત મળે છે. શિયાળામાં સંધિવા અને સાંધાના દુખાવાની સમસ્યા વધી જતી હોય છે. તો તમે જો શિયાળામાં શક્કરિયા ખાઓ છો તો એ સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો શું શક્કરિયા ખાવાથી આંખોની રોશની વધે છે? તો મિત્રો, એનો જવાબ છે હા. શક્કરિયામાં પોલીફેનોલિક સંયોજનો હોય છે, જે આંખ અને રેટિનાના સ્વાસ્થ્ય માટે સારું છે. તેમાં બીટા કેરોટીન પણ હોય છે, જે વિટામિન એ પ્રદાન કરે છે, જે આંખોની રોશની માટે જરૂરી હોય છે. મિત્રો, બીટા કેરોટીનની હાજરી મેક્યુલર ડિજનરેશનને પણ અટકાવે છે, જે નબળી દ્રષ્ટિનું મુખ્ય કારણ છે. જો તમે દરરોજ 1 શક્કરિયું ખાઓ છો તો તમારી આંખોની રોશની વધે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું શક્કરિયા ખાવાથી મગજ તેજ થાય છે? તો એનો જવાબ છે હા. શક્કરિયા મગજના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. તે વિટામિન B6 થી સમૃદ્ધ છે, જે ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિનનું સંશ્લેષણ કરે છે. તેમાં એન્થોસાયનિન પણ હોય છે, જે યાદશક્તિને સુધારે છે. માટે જો તમે દરરોજનું 1 શક્કરિયું ખાઓ છો તો તે મગજની તંદુરસ્તી સુધારવાનું કામ કરે છે. મિત્રો, ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે શું શક્કરિયા ખાવાથી વજન વધે છે? તો મિત્રો, એનો જવાબ છે ના. શક્કરિયા એ ઉચ્ચ ફાઇબર ખોરાક છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ પણ જટિલ છે, જે ધીમે ધીમે પાચન થાય છે. આના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને આ રીતે તે શક્કરિયા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પણ તમારે તેને મર્યાદામાં જ ખાવું જોઈએ. મિત્રો, શું શક્કરિયા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે? તો મિત્રો, તેનો જવાબ છે હા. શક્કરિયા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. તેથી દરરોજ એક શક્કરિયું ખાવાથી કોરોનરી હૃદય રોગનું જોખમ પણ ઓછું થાય છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું શક્કરિયા ખાવાથી કોઈ આડઅસર થાય ખરી? તો મિત્રો, એનો જવાબ છે હા. શક્કરિયામાં ઓક્ઝિલેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી કિડનીમાં પથરી થવાનું જોખમ રહેલું છે. જો તમને ક્યારેય પથરીની સમસ્યા થઈ હોય તો તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ અથવા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કેટલાક લોકોમાં એલર્જીક પ્રતિક્રિયાઓ પણ જોવા મળી શકે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન છે કે શક્કરિયા કોને ન ખાવા જોઈએ? તો જેમને કિડની સંબંધિત સમસ્યા હોય, જેમને કિડનીમાં પથરી હોય, જે લોકોને વનસ્પતિ ઉત્પાદનોથી એલર્જી થતી હોય, જેમને પેટમાં દુખાવો, ઝાડા, પેટ ફૂલવું જેવી સમસ્યા રહેતી હોય, તેવા લોકોએ શક્કરિયાનું સેવન કરવું જોઈએ નહીં. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.